અરે તમારે આવું હોય તો માં સિવાય આપણે આવીને હોકી અહીંથી ઘણા બધા જવાના રસ્તા છે. એક્સિડન્ટમાં મરી જાઓ, એટેકથી મરી જાઓ, બીમારીથી મરી જાઓ, આવવાનું એક જ માધ્યમ માત્ર ને માત્ર માં. થોડા માની યાદી કરી પછી આપણે હાસ્યની વાતો કરશું, સાહિત્યની વાતો કરશું. એ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે ગણેશ તો કે જગતમાં તમે જો ગણેશ અને બાણી અમે ચપિયા તમારા હે એમાં અખંડ દીવા તમારા બળે મારી પરગટિયા પોયા તમારી આકાશ પાતાળ ધોંધારે ₹11,000 ગલાભાઈ જયરામભાઈ હલગોતર નરકાંઠાના ભામા ચાસી માં ભાઈ કહે છે જોરદાર તણેકરાથી વધાવો. ભાઈ આવી સંગત બટે તારો જાણ બેઠે નામના ભામના દીએ બત અનાડે દોર મારી જાણ તો તારે મેં સુતર નાડે કવે છે ભાઈ જેડા જે આત્મા તો હાજર આજો જાણ નદી કાત રાડે કાલિકા ભવાની જમત હવે ઊંડા બી કત જગરાય ભાઈ આવી સંગત બટે તારો જાણ બટે નામના ભામના દીએ બત અનાડે દોર મારી જાણ તો તારે મેં સુતર નાડે કવે છે ભાઈ જેડા આત્મા તો હાજર આજો જાણ નદી કાત રાડે કાલિકા ભવાની જમત હવે ઊંડા બી કત જગરાય મોટે મારી આશપુરા ડુંગરે છે દાડા મારી બટે રાણી તો નમ બુદાડી મમાય ઓદા મારી રાજભાઈ કરણી કામ કે કવે સુતાણી કા તો સોની તાજે વડાય પાવાણી દસવાણી ભેડિયાની પચાસ મે તોતડા બેસરા હોલ ગામ ન તો કાય જમણ આવડ ગેલ ખોડિયા ને બોલ ચાચવાણ ઉધાડ કરી છે ઉતારી માં ભાઈ આપણે સંગડા બડે તાર મચાણ બેટે નમરા ભામના લીયા ધરાણી લો રહો અને છેલે તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહસવાર કરવી પડે નહીં તારી કરણી નજરૂમાં થઈ તો સારે નમો માંગલા રૂપ સિકોતર મારી નમો માંગલા રૂપ સિકોતર મારી હું એટલા માટે ઓછું કહું છું એ ગઈશ વેચમાં તમ તારે પૈસા નાખવા છે તો એવું કઈ છે નહીં પણ આટલા બધા સારા સુરેલા કલાકાર છે અમારે ગોપાલ સાધુ છે ઓલા બેન છે આપણે આવા સારા કલાકારો ગાયક કલાકાર છે મારો વિષય 80 નો છે હું કલાકાર છું જ તે ગાયક પણ ખોટી રાડ્યું નાખવી એ મારા બાપુએ કીધું હતું એટલું બધું નહીં પીડાવડું બેટા જેટલું સસ્તામાં પતે એટલું સસ્તું પતાવો આ જોક્સમાં કોઈ ખોટી વાતો કરીને હા હેલ્યા મજા આવે રાખી
મારો વિષય હાસ્યનો છું. હું હાસ્યની શરૂઆત કરું એક કવિતાથી. બહુ સારી કવિતા છે. એમાં કોઈ સારો કલાકાર હોય, સાહિત્યકાર, તો 2 કલાકનું સાહિત્ય થાય. પણ હું એમાં હાસ્ય કરીશ. કારણ કે લોકો પાસે અત્યારે માણસો કંટાળ્યા છે ને, કોઈ જ્ઞાનની જરૂર જ નથી. અત્યારે કોઈ જ્ઞાન સાંભળવા તૈયાર જ નથી. આખો દી માણા કંટાળીને આનંદ જોતો છે, મગજ ફ્રેશ કરવું છે. અને જ્ઞાનની વાત મેં કોઈ દી કરી એવો મારો દાખલો નથી ત્યાં સુધી ભાઈ. જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણા બેઠો અહીંયા. આ બધાય જ્ઞાની છો, તો મારે શું લેવા જ્ઞાનની વાતો કરવી જોઈએ. 8 વર્ષના બાળકને પણ ખબર પડે છે કે ખાડો હોય છે, અહીંયા ન જોઈએ પડી જઈશું. આટલું જ્ઞાન તો 8 વર્ષના બાળકમાં હોય છે. તો આપ તો વિદ્વાનો છો બધાય, તો હું જ્ઞાનની વાતો શું લેવા કરું? હું તો આનંદની વાતો કરીશ. કારણ કે આનંદ, સંતો મંતો સાધુ ભગવાનને પણ આનંદ જોઈ છે. ભગવાનને આનંદ જોઈ જો, એ દાંત કરતા મેં જોયા એક વાર.